સવારની ટ્રેન હંમેશા ભરી હોય. લોકો, અવાજ, જાહેરાતો, બધા વચ્ચે વિહાન શાંતિ શોધતો રહેતો. એ રોજ કોલેજ જવા ટ્રેન પકડતો. એના માટે ટ્રેન ફક્ત મુસાફરી નહીં, પણ વિચારવાનો સમય હતો. એક દિવસ એની બાજુમાં બેઠેલી છોકરીએ પૂછ્યું, "આ ટ્રેન હંમેશા આટલી મોડી આવે છે?" એ હતી દિશા, હાથમાં સ્કેચબુક, આંખોમાં ઉત્સુકતા. એ વાતચીત એક સ્મિતથી શરૂ થઈ હતી. રોજની મુસાફરી હવે રાહ જોવાની બની ગઈ. ધીમે ધીમે વાતો વધતી ગઈ. કોલેજ, પરિવાર, સપનાઓ. દિશા ટ્રેનમાંથી ઉતરતા પહેલા હંમેશા કંઈક દોરી લેતી. વિહાને એક દિવસ પૂછ્યું, "મને પણ દોરશો?" દિશાએ હસીને કહ્યું, "જ્યારે કહાની પૂરી થશે." સમય ગયો, પરીક્ષાઓ આવી, ટ્રેન બદલાઈ, બેઠક બદલાઈ. એક દિવસ દિશા ટ્રેનમાં આવી નહીં. બીજો દિવસ, ત્રીજો દિવસ. વિહાનને ખાલીપો લાગ્યો. મહિનાઓ પછી એક પ્રદર્શનમાં વિહાન ગયો. દિવાલ પર એક ચિત્ર હતું, ટ્રેન, બેઠકો અને ટિકિટ નંબર 27. નીચે લખેલું હતું, "કેટલાક સંબંધો મુસાફરીમાં મળે છે, પણ દિલ સુધી પહોંચે છે." પાછળથી અવાજ આવ્યો, "હવે કહાની પૂરી થઈ." દિશા હતી, હાથમાં એ જ સ્કેચબુક. આ વખતે વિહાન બોલ્યો, "હવે ઉતરવાનું નથી." ટ્રેન આગળ વધતી રહી. પણ બે દિલો હવે એક જ સ્ટેશન તરફ જતા હતા.